ખેડૂત મિત્રો, હજી આજે 3 દિવસનો તાલીમ કેમ્પ મેં પૂરો કર્યો. શુક્ર, શનિ અને રવિ. આજે રવિવાર જ છે. તાલીમ કેમ્પ પૂરો કરીને હજી હું અહીંયા આવું છું. ત્યાં એક દુઃખી ખેડૂતે 300 ખેડૂતો વતી મને જે રિક્વેસ્ટ કરી છે, પ્રથમ તમે ફોન સાંભળો, પછી આગળ એની માહિતી આપું છું. હાજી સર. બોલો ખેડૂત મિત્રો, આપણે શું પૂછવું છે? આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે બીજા માટે. હા ખ્યાલ છે સાહેબ, બધા તમારા વિડીયો જોયેલા એટલે મને તમારા જે નિયમો છે એ બધી ખ્યાલ છે. સરસ સરસ. હાલો, શું કહેવા સાહેબ, અમારા ગામમાં છેલ્લા 10-15 વર્ષથી ખેડૂતો એટલી ફળદ્રુપ જમીન હતી ને, પણ આ કાયદા હાથમાં લઈ અને પોતાનો અમારી ભાષામાં શું કહેવાય, અમારો જે જમીન છે ને એનો પાણીનો જે ઢાળ છે ને આથમણાથી ઉગમણી દિશામાં આવે ખેડૂતની ભાષામાં. એટલે આથમણા શેઠે પાણી પાળો નાખી અને પાણી ભર્યું રાખે. બરોબર છે. પછી નીચેના જે શેઠા નીચે વાળો ખેડૂત એમ કે ભાઈ તમે પાણી ભર્યું રાખો, મારું ખેતર બગડે, તો ખેડૂત એવું કે મારું ખેતર છે, હું અમારા ખેતરમાં ગમી કરું. બરોબર. પછી એના લીધે સાહેબ નીચેનો જે ખેડૂત છે ને એમની પાણી ભરી વાત ફાયદો શું? ફાયદામાં કઈ નહીં, એકાબીજાના વિરોધ. એ તો પોતે વાવેતર કેવી રીતે કરે? પોતે વાવેતર નહીં કરવાનું. એના લીધે સાહેબ નીચેનો જે ખેડૂત છે ને એમની જમીન બરબાદ થઈ જાય. એ જગ્યા છે ને, તમે જે કીધું ને, ત્યાં 1 કિલોમીટરનો અગાઉ બેઠો પુલ હતો, 1 કિલોમીટરનો નીચે. અને આમથી પાણી છે ને નર્મદાથી માંડીને ખપાતના અખાતમાં પાણી જાય. લોથલ બંદર એના કાંઠે ભૂતકાળમાં હતું 5000 વર્ષ પહેલા. અમારું જે ગામ છે ને ઈ પેલા દરિયાનો બધા વડવાઓ એમ કહે છે કે આપણે દરિયાની ખાડી જ હતી. ખ્યાલ છે મને. હા મને. હા. અને હવે મેં છે ને તમારી યુટ્યુબ, આ ખેડૂતની પરિસ્થિતિ એ છે કે કેટલાક સગવડતાવાળા અને અળવિતરા ખેડૂતો છે કે જે ચોખંડા પાળા કરે અને એમાં પાણી ભર્યું રાખે. પરિણામે પાણીની ખારાશ જે છે એ બાજુના ખેતરમાં આવે. હવે જે મજૂરી કરીને પેટીઓ રડે છે એવા 300 ખેડૂતોની આ યાતના છે. તો હું લીમડીની બાજુમાંથી આવું છું. આગળ પ્રોગ્રામ સમજો ખેડૂતોના માર્ગદર્શન માટે થઈને. સાહેબ તમારો જેટલો આભાર માનું, આમાંથી જ મને આ કંઈક માર્ગદર્શન મળ્યું. આપણે ખેડૂતો માટે કંઈક કરી શકશું. ઓકે. પછી મેં હિંમત કરી છે તમે ટીમ શેની બનાવી છે? આના વિરોધી પાળા બધાને વિખાવા, અને જે પેલા આપણે જે વડવા વખતના જે શેઢાબંધ ખેતર હતા ને, તમામ જ્ઞાતિવાળાને બોલાવજો. તમારી જ્ઞાતિ એક છે, આપણે જાહેરમાં નથી બોલતા. તમારી એક જ્ઞાતિવાળાને બોલાવશો તો હું આવીને પાછો વયો જઈશ. તમામ જ્ઞાતિના ખેડૂતો ત્યાં હોવા જોઈએ તો હું આવીશ મારા ખર્ચે. મારી સેવા તમામ જ્ઞાતિના ખેડૂતો માટે છે, યાદ રાખજો. પટેલ સમાજ મને એકલાને બોલાવશે તો હું આવીશ પટેલ સમાજ માટે થઈને, કારણ કે એ મારાપણું છે. પણ અન્ય જ્ઞાતિ એમ નક્કી કરશે, કોઈ એક જ્ઞાતિ કે અમારી જ્ઞાતિ માટે આવો, તો હું નહીં આવું. હું આવીશ સમસ્ત સમાજ માટે થઈને, તમામ ખેડૂતો માટે થઈને, અને આવી અને રેવન્યુનું માર્ગદર્શન હું આપીશ. આગળ વાત સમજો. એટલું બધું સાહેબ તમને તકલીફ માર દેવાની, ભાડું તો એમ ભોગવી. એ સવાલ નહીં, ચિંતા કરો, હું મારા ખર્ચે આવીશ, એ ચિંતા ન કરો. 300 જણા કોણ સાહેબ? 300 બધા સમાજના વ્યક્તિ હાજર છે. ભેગા કરજો, તારીખ નક્કી કરો, મને કહો, હું આવીશ. તમે સાહેબ તમે તારીખ જે નક્કી કરો, વરસાદનું વાતાવરણ ન એવી રીતે તમને તકલીફ ન પડે ને. આવતા રવિવાર નક્કી કરી નાખો, હાલો આવીશ. વરસાદ હશે તો વ્યવસ્થા ત્યાં રાખજો કાંઈક એવી. એ તો બધું આપણી સાહેબ વ્યવસ્થા થઈ જશે. અને બીજા નંબરમાં સાહેબ, તમે કદાચ કાયલ કોને તો અમારા ગામમાં શું છે, રામજી મંદિર છે ચોક વચ્ચે, અને અહીંયા એલાઉન્સર કરવા માટેની સુવિધા છે. સુવિધા ગમે ત્યાં ગોઠવો તમારે, હું આવીશ. ખેડૂત મિત્રો, લીમડીની બાજુમાં સ્થળ નક્કી થાય છે, ત્યાં હું આવું છું. દિવસ ફિક્સ જ છે, 22/6/2025, એટલે આવતા રવિવારે રેવન્યુના માર્ગદર્શન માટે હું ત્યાં આવું છું. તમારે પણ કાંઈ પ્રશ્ન હોય તો પ્રથમ કાર્યક્રમ સાંભળજો અને પછી તમારો પ્રશ્ન જે હોય એ મને પૂછી શકો. યાદ રાખજો, ડોક્યુમેન્ટ બતાવવા માટેની આ વ્યવસ્થા નથી. ફરીને સમજો, એક વ્યક્તિ માટે 1 કલાક ફાળવી શકાય નહીં. એક વ્યક્તિને મેક્સિમમ 3 થી 5 મિનિટની અંદર હું જવાબ આપીશ, અને એના માટે હું આવું છું. બાકી આ કોમન ખેડૂતો જે દુભાયેલા છે એમના રેવન્યુના માર્ગદર્શન માટે હું લીમડી આવું છું. આવતા રવિવારે લીમડીની બાજુમાં જ્યાં સ્થળ નક્કી થાય ત્યાં આગળનો વિડીયો સાંભળજો, એટલે સ્થળ મળી જશે. અને રેગ્યુલર યુટ્યુબ સાંભળશો તો આગળનું માર્ગદર્શન પણ મળતું રહેશે. હજી આગળ ફોન સાંભળો, ખેડૂતોની યાતના કેવડી છે એ આવતા રવિવાર નક્કી કરી નાખો. ઈ છે, એટલે મારો કહેવાનો મતલબ એમ કે ગામના માણસોને ભેગો કરવા હોય તો અમારે બહુ તકલીફ ન થાય સાહેબ. સમજ્યા? ગમે કઈ બોલી હોય ને ગોઠવી નાખો, હું આવીશ ત્યાં. હાલો, અત્યારે મારે ઘણા કામ છે. તાલીમ કેમ્પમાંથી હજી હું ફ્રી થયો છું. 3 દિવસનો મારો તમે એક જો અમારા પ્રશ્ન ઓલો કહી દો તો અમારા ગામ મૂળ એટલે અમારા ગામમાં ભગવાન, હું આવું છું ને ત્યાં માર્ગદર્શન આપવા માટે. તમે અલગ ખેડૂતો પ્રશ્ન પૂછશે ને એના પછી તમને એને પીડાની ખબર પડી જશે. બધાને જવાબ આપીશ ને ઘણા બધા માર્ગદર્શન આપીશ. ગોઠવી કઈ વાંધો નહીં સાહેબ, હો તમારો આભાર. રવિવારે ગમે ત્યારે ટાઈમ ગોઠવણ મને લખીને આપો કે આ ટાઈમ ગોઠવી છે, 10 વાગ્યા પછીનો જે તમને અનુકૂળ હોય તે. એટલે 10 વાગ્યા પછીનો બપોરનો કે રાત્રિ? સવારે પેલા રાત્રિનો 10 વાગ્યાનો હોય. સવારે 10 વાગ્યાથી 12 વાગે 1 વાગ્યા સુધી ગોઠવો હોય તોય ભલે. બપોર પછી 2 થી 4 5 6 નો ગોઠવો હોય તોય ભલે. જમવા સાથેનું તમારે આમંત્રણ કરવું હોય, તમને પોસાય એમ હોય તો આખા દીનો ગોઠવો હોય તોય ભલે. તમારું તમે તમારે ગમે એટલે તમારા સંબંધી લઈને આવો તો ભગવાનની મારી મહેરબાની. મારા સંબંધી લઈને નથી આવવા, તમારે ત્યાં ખેડૂત ભેગા થાય એના જમવાની વ્યવસ્થા કહું છું.
તો ઈ હું નાસ્તા પાણીની વ્યવસ્થા કરી નાખીશ. તમે તમારે ગોઠવો, તમારી રીતે આયોજન કરો, બરોબર? તમે જેમ ગોઠવો છો એમ આવીશ. હા, કઈ વાંધો નહીં. આવતો રવિવાર કહી દો ને બધા. આવતો રવિવાર કહી દો. હા, અને મારા પેલા હવે ખેડૂત મિત્રો સંખ્યા કેવી રીતે કરશો એ બરાબર સમજો. તમારા વોટ્સએપ ગ્રુપોની અંદર તમારે પહેલા મૂકવું પડશે કે રમણીભાઈ કોટડિયા અહીં આવે છે, તો જે લોકો સાંભળે છે એ ત્યાં આવશે ને આજુબાજુના ગામમાંથી પણ ત્યાં આવશે. તો આના માટે ઘણી વખત તમારી પાસે વિશ્વાસ પણ નહીં કરે. નાનો માણસ મારી સાથે વાત કરી હોય તો બીજા ગાંડો સમજે કે રમણીકભાઈ થોડા અહીં આવે, તો એના આગળના માર્ગદર્શન માટે પણ સમજો. અને આના ઉપરથી તમે તમારા ગામમાં કઈ પ્રશ્ન હોય તો પણ આવી રીતે આયોજન કરી શકો છો, એ સમજો. જેને રજીસ્ટ્રેશન કરાવો એને મારા YouTube ની લિંક આપો, હું તમને આપું છું. કંઈક YouTube સાંભળીને આવે તો એને વેલ્યુ સમજાશે, નહીતર એ અહીંયા આવે ને ટોળ ટપા મારશે, પોતાના પ્રશ્ન પૂરતો જ રસ હોય, એને રેવન્યુના જ્ઞાનમાં રસ ન હોય. એટલે પેલા મારી YouTube ચેનલ તમે એક વિડિયો એક ગ્રુપ બનાવો, એની અંદર ગ્રુપ છે મારે સાહેબ. પછી WhatsApp ગ્રુપ ની અંદર મારા ચાલુ ને સાહેબ. હા, તો WhatsApp ગ્રુપ ની અંદર જે છે હું લિંક મારા 100 મેમ્બર છે ને બધા ગ્રુપ છે મારે. તો હું લિંક મોકલાવું છું, લિંક એમાં નાખો અને તમારી ભાષામાં એને કહો કે આ સાહેબ આ તારીખે આવે છે, રેવન્યુના નિષ્ણાંત છે, આપણને માર્ગદર્શન આપશે અને YouTube ના વિડિયો સમય મળીએ જોઈ લેજો, એમ કહો બધાને. હા, બીજા નંબરમાં ખેડૂતો આગળ સંપૂર્ણ માર્ગદર્શન સમજો કે એકલાથી કાંઈ નહીં થાય સભ્ય સંખ્યા. તમે ધારતા હો કે 300 કરી લઈશ, તમે અલગ અલગ ગ્રુપની અંદર નાખો, એકથી વધારે ટીમ બનો, ગામે ગામ એની વાત કરો અને પછી સભ્ય સંખ્યા ભેગો કરો. તમારા પ્રશ્નના નિરાકરણ માટે હું રમણીભાઈ કોટડિયા તમારા ગામ આવીશ, જેવી રીતે અહીંયા આવતા રવિવારે આવું છું એ રીતે.